4 દાડાનો વ્લોગ ભેળો આંખવાનો છે. ગામડે શું શું કર્યું, શું નહીં તમને બધું બતાવવાનું છે. આપણે ગુજરાતી વ્લોગમાં હવે ઉપડી જવાનું છે, સમજ્યા? એટલે આપણે હવે ડિમાન્ડ વધી જ આવી જોઈએ. તમારો ફોકસ એક જ હોય. કંટાળો આવે. ગામડામાં તો ઘરે ઘરે ટ્રેક્ટર હોય. સવારમાં પહેલેથી લઈને જીરું આટલા સુધી વાઢ્યું, પછી ભેળું કર્યું. હવે આમાં લેટર સારું કરી, આમાં ગાળવાનું કરવાનું, પછી વડે બીજી વાર શેડવાનું. બહુ મગજ મારી તો એ ગામડામાં આમાં એવું કરવાનું. આમાં ગાળવાનું થઈ ગયું મને લાગે. કાલે રાતે ફુવારા ચાલુ હતું. રાતે આપણે ઓય હુરવું પડ્યું હતું, જેમ કે ઓય રાતના ઢોર બોર આવે, આખી રાત હેરાન થઈ જવું પડે ભાઈ. ગામડાનું જીવન એ કોઈ ઓછું નથી. એટલે આપણે હવની પોઝિશન રીતે હવે બરાબર છે. આપણે સિટી ભલી સિટી બરાબર છે, સમજ્યા? સિટી ના હોય, સિટીમાં પૈસો એક ટાઈમ, ગામડામાં 4 મહિને પૈસો પાકે. સિટી કરો, કમો, ઠીક છે. હવની રીતે હવે ઠીક છે. મામા બચારા મહેનત કરે ખરા, તો આપણે ઠેર ફુવારા ત્યાંથી લાવે છે. ઝૂમ કરું તો ફાટી જાય. 10x ઉપર આટલું ફાટે, એટલેથી ઠેર આટલું લાવવાનું છે. એટલે આ ચાલુ કરો. હવે આને ચાલુ કરો. કાગ થઈ ગયો, કાગ. એટલે તારી ભલી થાય. કાગ મારી નાખો. સાલું થઈ જાવ ત્યારે પેલે ટોકામાં પાણી વાળ્યું એટલે ધીમે આવે છે. ફ્રેશ વોટર, ફ્રેશ. હવે શું આગળ વ્લોગ કરવું એનું ઈચ્છા રોજ કાલનો એ બતાવતો હતો અને આજે હવે બસ હવે આટલું કામ રહ્યું. લેટર ચાલુ કરી, ફુવારા ફિટ કરી, ઓકે. પછી વડે બીજે કોમે લાગે એટલે તમને વડે બ્લોગમાં બતાવું. એટલી ઘડા કન્ટિન્યુ રાખીએ આપણે આગળ. વ્લોગ એન્ડિંગ ઠેઠ આપણે સિટીમાં અમદાવાદ જઈને એન્ડિંગ કરવાનો છે. એન્ડિંગ તો કોઈ કરી દઈશું, અમદાવાદ જઈને એડિટ કરીને પછી તમને વ્લોગ નાખી દઈશું. એટલે ઓછામાં ઓછા આપણે 20-25 મિનિટનો વ્લોગ થવાનો છે. 4-5 દાડાનો ભેળો વ્લોગ થશે. ચલો પછી મળીએ આપણે થોડી વાર પછી, બીજો વ્લોગ ઉતારીએ. અને ગામડાનું ખાવા કોને કોને ભાવે લાઈક કરજો, કોમેન્ટ કરજો જરૂરથી કે તમે ક્યાંથી વિડીયો જુઓ. વિડીયો શું વ્લોગ પસંદ આવે તો નવા કમેન્ટ કરતા રહો કે શું બનાવું. તો આપણે આગળ જોઈએ કે કેવા આપણે ઓડિયન્સને કેવા વિડીયો પસંદ આવે. તો લાઈક કરજો.